નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। કાશ્મીર જેવી મજા માણવા અત્યારે જ માઉન્ટ આબુ પહોંચો। માઉન્ટ આબુમાં પારો -3 ડિગ્રી પહોંચતા ચારે તરફ પથરાયો બરફ। રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે। માઉન્ટ આબુમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે। માઉન્ટ આબુમાં સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું। ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે। અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે। આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો -3 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઠૂઠવાઈ ગયા। માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે। તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો, ઘરો, હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને 2 વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો, તો બીજી તરફ હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો। વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ। ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે। રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીએ જમાવ્યું છે પ્રભુત્વ। રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે। રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે। લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। હજુ 7 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે। 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે, તો ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન છે। 11 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે। નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો। સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું। ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી। વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી। મહેસાણાના બુટલેગરે 2 નંબરના ધંધામાં જીવ ગુમાવ્યો। ઊંઝામાં બુટલેગરે દારૂ ભરેલી કાર સાથે નાળામાં ખાબક્યો, તો બનાસકાંઠામાં કાર ટ્રક સાથે અથડાતા કાર બુકડો બોલી ગઈ, 4ના મોત થયા। ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો। કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાબકી હતી। અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં 2 યુવકો હતા, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો। 54,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળ્યો। ઘટનામાં 1નું મોત થયું, 1 સારવાર હેઠળ છે। દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા, જે દરમિયાન ઊંઝાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માત સર્જાતા કાર હવામાં ઉછળીને નાળામાં ખાબકી હતી। ઘટનામાં કારનો બુકડો બોલી ગયો હતો। આ બાજુ બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે। ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો। કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ટ્રક સાથે ધડાકાભેર કારનો અકસ્માત થયો હતો। બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર આખી સેન્ડવિચ બની ગઈ, કારનો કચ્ચરઘાટ નીકળી ગયો છે। અમદાવાદમાં એક સાથે 4 કાર ભડભડ સળગી ઉઠી। એક કારમાં લાગેલી આગે અન્ય 4 કારને ઝપેટમાં લઈ લીધી। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી। વહેલી સવારે આગ લાગતા સ્થાનિકો જાગી ગયા। આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી। વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી। આલોક પુષ્પક બંગલોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી ગઈ હતી, જે આગ વધતા અન્ય 3 ગાડીઓમાં પણ જોવા મળી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી।
ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક બાદ એક એમ 4 ગાડીઓ બળબળ સળગી ઉઠી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે બંગલા પણ કાળા કાળા થઈ ગયા. જોકે રહીશો પહેલા જ બહાર નીકળી ગયા હતા. ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરી ઘરની પાછળના ભાગે જ આવેલી લાઇનમાં ગાડીઓમાં આગ લાગી હતી. સુરતમાં રેલવે ગરનાળામાં ગર્ડર તોડી ટ્રક ફસાઈ. ડાયવર્ઝન ન હોવાથી વાહનોની 4 કિલોમીટર લાંબી લાઇન લાગી. સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી. ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ હતી. સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા. 4 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. વરાછાથી પોદાર આર્કેડ સુધીમાં 4 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો. જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો. 4 કિલોમીટર લાંબા બ્રિજ પર લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળ્યા. ડાયવર્ઝન જ્યાં આપવો જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયો નથી, જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ. સવારે 5 વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, જે દરમિયાન વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું. ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ, જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી. પોદાર આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું, જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા નહોતા. આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી. તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા. લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું. છોટાઉદેપુરના નસવાડીમાં રોડ પર થઈ દારૂની રેલમછેલ. દારૂ લૂંટવા લોકોએ કરી પડાપડી. રાજ્યમાં દારૂબંધી હવે માત્ર નામની જ રહી છે. પોલીસની મીઠી નજર હેઠળ દારૂડિયાઓ અને બુટલેગરો બેફામ બની ગયા છે, જેનો જીવતો જાગતો પુરાવો છે. છોટાઉદેપુરના નવસારી રોડ પર રીતસર દારૂની રેલમછેલ થઈ. નવસારીમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે. અહીં કોઈ સાયકલ પર તો કોઈ બાઇકમાં તો કેટલાક કારમાં દારૂની તમે ડિલિવરી કહો ત્યાં આપી જાય છે. ત્યારે સાયકલ પર દારૂની ડિલિવરી કરવા જતા બુટલેગરને અકસ્માત નડ્યો. કાર ચાલકે અડફેટે લેતા રોડ પર દારૂ અને બિયરની રેલમછેલ થઈ. લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા. દારૂની ખુલ્લેઆમ લૂંટ થઈ. બાદમાં સ્થાનિકોએ 2 બુટલેગરોને ઝડપી પોલીસ હવાલે કર્યા. પરંતુ છોટાઉદેપુર પોલીસ જોઈ લો આ દ્રશ્યો બેફામ બનેલા બુટલેગરોની સાક્ષી પૂરી રહ્યા છે. આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી છે અને બુટલેગરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. બુટલેગરો છોટાઉદેપુર જિલ્લામાં બેફામ દારૂની હેરાફેરી કરતા હોય તે વાતના દ્રશ્યો જીવતા પુરાવા છે. બીજી તરફ રાજકોટમાં ખાલી મકાનની અગાસી પરથી દારૂનો બાર ઝડપાયો. મકાનની અગાસી ખાલી જગ્યામાં ચાલતો હતો બાર. દેશી દારૂમાં ફ્લેવર ભેળવી વેચાણ કરવામાં આવતું હતું. દેશી દારૂ સાથે નમકીન પણ પીરસાતું હતું. થોરાળ પોલીસે 4 આરોપીઓને પકડી દેશી દારૂનો બારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના સિટી બસ ચાલકની સામે આવી દાદાગીરી. એક્ટિવા ચાલકને માર્યો માર. રાજકોટમાં ગુંડાઓ બેફામ બની ગયા છે. રાજકોટમાં ફરી એકવાર સિટી બસના ચાલકની દાદાગીરી જોવા મળી. સિટી બસનો ડ્રાઈવર એવી દાદાગીરી કરી રહ્યો હતો કે એક વાહન ચાલકની ઢીકા પાટુનો માર માર્યો. રંગીલા રાજકોટમાં ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી થઈ. ગોંડલ રોડ પર જાહેરમાં બસ ચાલક અને એક્ટિવા ચાલક કોઈ બાબતે ઝઘડી પડ્યા, જે બાદ મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે વાળ પકડી મારવા લાગ્યા. વારાફરતી લાફા પર લાફા મારી રહ્યા છે, ઢીકા પાટુનો માર મારી રહ્યા છે. બંને વચ્ચે ચાલતું યુદ્ધ લોકો જોવા ટોળા પર ઉમટી રહ્યા છે, પરંતુ બંનેને છૂટા પાડવા કોઈ હિંમત પણ નથી કરતું. અંતે બંને યોદ્ધાઓ થાકી ગયા હોય તેમ છૂટા પડી ગયા. મોરબીમાં સરકારી જમીન પર કરાયેલા દબાણો કરાયા જમીનદોસ્ત. મોરબીમાં અદ્યતન ફાયર સ્ટેશનની વર્ષોથી તાતી જરૂરિયાતને લઈને રાજ્ય સરકાર દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે જમીન ફાળવી દેવામાં આવી છે. પરંતુ જે જમીન ફાળવાઈ છે તે સરકારી જમીન પર 35થી વધુ કાચા પાકા મકાનો ખડકી દેવામાં આવ્યા હતા, જેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. મોરબીમાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલિશન કરાયું. ફાયર સ્ટેશન માટે ફાળવાયેલી જમીન પર 35થી વધારે કાચા પાકા મકાનો તોડી પડાયા. ફાયર સ્ટેશનની કામગીરી શરૂ કરવાની હોય દબાણ કરીને રહેલા લોકોને તંત્ર તરફથી નોટિસ પણ અપાઈ હતી. નોટિસ આપ્યા બાદ તંત્ર તરફથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરાઈ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તેમજ આગામી સમયમાં પણ જેટલી સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યા છે તેવા દબાણો દૂર કરવામાં આવશે. મામલતદારે કડક સંદેશ આપી દીધો છે કે સરકારી જમીન પર દબાણ કરનાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે.
અમદાવાદ સહિત દેશભરના મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો. અમદાવાદના શાહીબાગ વિસ્તારના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો. સ્મારકની અંદર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ મૂકવાની ધમકી મળી હતી અને વહેલી સવારે બ્લાસ્ટ કરવામાં આવશે તેવો ઉલ્લેખ પણ કર્યો. વહેલી સવારે સ્મારકના કર્મચારીઓએ ઈમેલ ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી, જેને લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઇમ સહિતની અલગ અલગ ટીમો સરદાર સ્મારક પહોંચી અને તમામ જગ્યાને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની અલગ અલગ 3 ટીમો દ્વારા સરદાર સ્મારકની તમામ જગ્યાઓની ચકાસણી હાથ ધરાઈ. જોકે કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી, જેને લઈને પોલીસે રાહતનો શ્વાસ લીધો. આ સ્થળે શાળાના વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈમેલ મળતા જ સ્કૂલનો કાર્યક્રમ રદ કરીને તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા. તાત્કાલિક વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા. જોકે હવે પોલીસ ક્લિયરન્સ બાદ જ તમામ કાર્યક્રમોને મંજૂરી મળશે. પોલીસની તમામ તપાસો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરદાર સ્મારકમાં તમામ લોકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે જે ઈમેલ આઈડી પરથી મેલ આવેલો છે તેમાં મોટાભાગના દેશભરના મ્યુઝિયમોના ઈમેલ આઈડી પર એક સાથે ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત ટુરિઝમ, સુરતના સાયન્સ સેન્ટર તેમજ પોરબંદરના કીર્તિ મંદિરના મેલ આઈડી પર પણ આ પ્રમાણેનો મેલ કરવામાં આવ્યો હતો. આ ઈમેલ ટેરરિસ્ટ 111 નામના મેલ આઈડી પરથી મળ્યો હતો, જેમાં પોતે આતંકી સંગઠનનું નામ છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કચ્છની યુનિવર્સિટીમાં ગધેડો એડમિશન લેવા પહોંચ્યો, સામે આવ્યા ખતરનાક દ્રશ્યો. ભુજની ભાગોળે આવેલી કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના કાયમી નિવારણ અર્થે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં એનએસયુઆઈના સભ્યોએ યુનિવર્સિટીની કચેરીમાં ગધેડાને સાથે લઈ જઈ આને એડમિશન આપોના નારા લગાવ્યા. વારંવારની રજૂઆત બાદ કંટાળેલા છાત્રો વતી એનએસયુઆઈએ અંતે યુનિવર્સિટીના પ્રશાસનનું ધ્યાન દોરવા ગદર્ભનો સહારો લીધો. કચ્છ યુનિવર્સિટીમાં પડતી અનેક અસુવિધાઓ પ્રત્યે જવાબદારો સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ જ નિવારણ ન આવતા ગદર્ભને આગળ ધરી સમસ્યા ઉકેલ માટે નવતર વિરોધ કર્યો. મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષથી પીએચડી વિભાગમાં એડમિશન મળી રહ્યા નથી. કેમ્પસમાં અંદાજિત 37 જેટલા સ્ટાફ ભરતીની સરકાર તરફથી મંજૂરી મળવા છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળતું નથી અને સફાઈના અભાવથી હાલાકી પડી રહી છે. 80 જેટલા લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે 88 લાખની લૂંટના કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે ભોગ બનનારા કર્મચારીએ પોતાનું નિવેદન ફેરવ્યું છે અને હીરા નહીં પરંતુ આરોપીઓ રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનો દાવો કર્યો છે. નિવેદન બદલવાથી હવે શંકાની 100 કર્મચારી પર પણ લટકી હોય તેવું છે. કર્મચારીએ દાવો કર્યો છે કે બાઇક પર આવેલા 2 શખ્સોએ લમણે બંદૂક રાખી તેનું બાઇક પર જ અપહરણ કર્યું, જે બાદ તેની પાસે રહેલી 88 લાખ જેટલી રોકડ રકમ લઈ લીધી હતી અને કર્મચારીને કામરેજ નજીક ઉતારી લૂંટારૂ ફરાર થઈ ગયા હોવાનો દાવો છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. સુરત અને જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર્સ આમને સામને આવી ગયા, જર્યા તણખા. સુરત મહાનગરપાલિકાના સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા હતા. વિપક્ષના કોર્પોરેટરોએ રોડ પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંસાબેન પરમારના નામની કરવામાં આવેલી કોમેન્ટનો પડઘો પાલિકાના દરવાજા સુધી પડ્યો. ગાર્ડન સમિતિની બેઠક પહેલા વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરને ઘેરો ઘાલી તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે, મહિલાઓનું અપમાન કર્યું છે તેમ કહીને ભાજપના કોર્પોરેટરને બંગડી આપવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે ભારે હોબાળો થતા સિક્યુરિટીએ વચ્ચે આવી મામલો શાંત કર્યો. ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉન્નડકરે મહિલા વિરુદ્ધ કમેન્ટ કરી મહિલાનું અપમાન કર્યું હતું એવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો. આરોપ પ્રત્યારોપ વચ્ચે બંને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. આ બાજુ જૂનાગઢ મનપામાં ભાજપના નગરસેવકે કામ ન થતું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. શહેરમાં ગટરના પ્રશ્ને નગરસેવક હિતેશ ઉદાણીએ રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકો સાથે ધસી આવી કરી ઉગ્ર રજૂઆત. નગરસેવકે ડેપ્યુટી મેયરની ચેમ્બરની બગડાટી બોલાવી. પંચમહાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં પણ છબરડો થયો, જેને લઈને આક્ષેપ કરવામાં આવ્યા.
મહિલા ઉમેદવારો ICDS કચેરી પહોંચ્યા હતા. એક જ ઉમેદવારનું નામ મેરિટમાં 2 વાર દર્શાવવામાં આવતા હોબાળો મચ્યો. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી. ગુજરાતના ધ્વજદંડ અને વિશાળ નગારાની કરાઈ પૂજા. અયોધ્યા રવાના કરાયા. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરમાં ધ્વજા ફરકાવવા માટેનો ધ્વજદંડ ગુજરાતમાં તૈયાર થયો. અમદાવાદથી આ ધ્વજદંડ અયોધ્યા રવાના થાય એ પહેલા ભવ્ય શોભાયાત્રા નીકળી, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું. CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજદંડની પૂજા કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના ગોતાથી વૈષ્ણોદેવી સુધી ધ્વજદંડની શોભાયાત્રા નીકળી. આ પ્રસંગે જગતગુરુ રામભદ્રાચાર્ય સહિતના સાધુ સંતો, નેતાઓ તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા. શોભાયાત્રા દરમિયાન ઢોલ, નગારા અને ભજન મંડળીઓએ જોરદાર રમઝટ બોલાવી. કેસરિયા સાફા સાથે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી. જય શ્રી રામ અને કેસરિયા ધ્વજ સાથે ધ્વજદંડને યાત્રા બાદ રવાના કરવામાં આવ્યો. ગોતાના ભરત મેવાડા તથા તેમની ટીમ દ્વારા આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો. 22 જાન્યુઆરીએ PM મોદી ધ્વજદંડની પૂજા પણ કરશે. મુખ્ય ધ્વજસ્તંભનું વજન 5500 કિલોગ્રામ છે, જે 44 ફૂટ લાંબો તથા 0.5 ઇંચ ડાયામીટરનો છે. શુદ્ધ પિત્તળમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પિત્તળના 445 નંગ કડા તથા ઘંટ, ઝુમ્મર અને પંખા પણ તૈયાર કરાયા છે. બીજી તરફ અમદાવાદમાં તૈયાર થયેલું વિશાળ નગારાનું પણ પૂજા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુરમાં રામ મંદિરમાં રાખનાર નગારાની પૂજા અર્ચના કરી. ડબગર સમાજે 500 કિલોના નગારાને તૈયાર કર્યું, જે અયોધ્યામાં મોકલવામાં આવે તે પહેલા અમદાવાદમાં નગારાની શોભાયાત્રા કાઢવામાં આવી. આવતીકાલના નગારાને 5 જેટલા ગામડાઓમાં લઈ જવામાં આવશે. 5 ગામમાં નગારાની પૂજા કરી અયોધ્યા મોકલવામાં આવશે. જીરું બાદ ઊંઝામાં વરિયાળીના ભાવ પણ વેરવિખેર થયા. ભાવમાં 50%નો ઘટાડો. ઊંઝા પંથકના ખેડૂતોને જીરું બાદ વરિયાળીમાં રડવાનો વારો આવ્યો છે. રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે. ઊંઝા માર્કેટયાર્ડમાં માર્ચ મહિનામાં 20 કિલો વરિયાળીનો ભાવ 5000 થી 5500 સુધી પહોંચ્યો હતો, જેમાં 50% જેટલો ઘટાડો થઈ જતા હાલ 1700 થી 2000 જેટલો ભાવ બોલાઈ રહ્યો છે. વરિયાળીના ભાવ તૂટતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. હજુ નવી વરિયાળીની આવક શરૂ થઈ નથી. નવી વરિયાળીની શરૂઆત થતા હજુ ભાવ ઘટશે. તંત્રના પાપે વડોદરાના કુકશની કેનાલ બની છે ગંદકીની કેનાલ. પહેલી નજરે તમને ગટર વહેલી હોય એવું લાગતું હશે. આ દ્રશ્યો તમને કોઈ હોકળા ના લાગતા હશે, પણ આ નથી ગટર કે નથી હોકળો. આ તો નર્મદાની કેનાલ છે, કેનાલ. જી હા, તંત્ર દ્વારા કેનાલની જાળવણી કરવામાં ન આવતા વડોદરાના કુકસ અને માંજરોલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલની બદતર હાલત થઈ ગઈ. નર્મદા નિગમ દ્વારા કેનાલની સમયસર સફાઈ ન કરાતા કેનાલમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય. અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા. કેનાલમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા તો ઘણી જગ્યાએ કેનાલ જર્જરિત બની ગઈ, તો અમુક સ્થળે તો કેનાલમાં ગાબડા પડી ગયા, જેથી કેનાલમાં પાણી તો છોડવામાં આવે છે, પરંતુ ખેડૂતોના ખેતર સુધી પહોંચતું નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન થતા કેનાલ હવે ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં અભિશાપરૂપ બની ગઈ. કેનાલ હવે કઠણાઈ સર્જી રહી છે, ત્યારે ખેડૂતો કેનાલની સાફ સફાઈ અને સમારકામની માંગ કરી રહ્યા છે. સુરતમાં કોલેરાનો જોવા મળ્યો કહેર. 24 કલાકમાં 30 કોલેરાના કેસ નોંધાયા. કોરોનાના ડર વચ્ચે સુરતમાં કોલેરાનો કહેર જોવા મળ્યો. સુરતમાં કોલેરાના કેસ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો. કોલેરાના રોગે માથું ઉચકતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સુરતના વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીમાં દૂષિત પાણી પીવાથી 30 કોલેરાના કેસ નોંધાયા. સુરત મહાનગરપાલિકાના પાપે જનતાને રોગી બનવાનો વારો આવ્યો. ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી જતા કોલેરાના રોગે માથું ઉચક્યું છે. છેલ્લા 8 દિવસથી કોલેરાના દર્દીમાં વધારો થતા પાલિકા દ્વારા મોબાઈલ મેડિકલની ટીમ સોસાયટીમાં તૈનાત કરી છે. કોલેરાના કેસ વધી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ખાસ ટીમ બનાવી લોકોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. છોટાઉદેપુર પંથકની દીકરીઓની સુરક્ષામાં થયો વધારો. શરૂ થઈ નવી બસ. છોટાઉદેપુરની દીકરીઓની હવે નહીં થાય છેડતી. નવસારી અને બોડેલી પંથકની દીકરીઓને હવે ભણતર માટે ખાનગી બસમાં જીવના જોખમે નહીં કરવી પડે મુસાફરી. કેમ કે છોટાઉદેપુર પંથકની દીકરીઓની ચાલુ વાહને છેડતી બાદ અચાનક તંત્ર સફાળું જાગ્યું છે. આ પંથકમાં નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે. છેડતી પ્રકરણ બાદ અહીં નવી બસનો પ્રારંભ થયો છે. નસવાડી બોડેલી વચ્ચે નવી એસટી બસ શરૂ કરવામાં આવી. કોસિન્દ્રા શાળાના બાળકો માટે શાળા સમયે નવી બસ શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગે નસવાડીથી ઉપડી કુંડિયા, વાસણા, કોસિન્દ્રાથી બોડેલી જશે, તો સાંજે 4:30 વાગે બોડેલીથી નીકળી નસવાડી સુધી જશે બસ. નવી બસ ફાળવવામાં આવતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ બસની પૂજા કરી હતી. આ વિસ્તારમાં એસટી બસ ન આવવાની ફરિયાદ ઉઠી હતી. બસના ભાવિ દીકરીઓ પ્રાઇવેટ જીપમાં અપડાઉન કરતી હતી. છેડતીની ઘટના બાદ સરકારે તાત્કાલિક બસની શરૂઆત કરતા અહીં લોકોએ રાહતનો શ્વાસ લીધો.
બાબરાના સરદાર પ્રેમીએ સરદાર પટેલની 70 પ્રતિમા વધુ 70 ગામને આપી. અમરેલીના બાબરામાં સરદાર પ્રેમીએ 70 પ્રતિમાઓ અર્પણ કરી. ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રાપરાએ આપેલી પ્રતિમાઓ 70 ગામમાં સ્થાપિત કરાશે. અત્યાર સુધીમાં 600 જેટલી પ્રતિમાઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે. સરદાર પટેલના જીવનને લોકો યાદ રાખે તે માટે અભિયાનમાં અનેક ગામો જોડાઈ રહ્યા છે. નવી પેઢી બલિદાન આપનાર યુગ પુરુષને હંમેશા યાદ રાખે તે માટે અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉદ્યોગપતિ અને સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરા સરદાર વલ્લભભાઈ પટેલની વધુ 70 પ્રતિમાઓ અર્પણ કરવામાં આવી હતી. અમરેલી, બગસરા, ખાંભા તાલુકાના 70 જેટલા ગામોમાં આ પ્રતિમાઓ સ્થાપિત કરાશે. સતત દર મહિને તબક્કાવાર આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે 70 ગામના સરપંચો અને અગ્રણીઓ વાહનોમાં સરદાર પટેલની પ્રતિમાઓ લેવા માટે આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકાએ 1500 કિલો પ્લાસ્ટિકની બોટલમાંથી વિવિધ રંગબેરંગી કોટીઓ અને બેગ બનાવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરી તેમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન એકત્રિત કરાયેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી સામાજિક પ્રસંગોએ પહેરવા માટેની રંગબેરંગી કોટી બનાવવા, થેલી, રાઇટિંગ પેડ વગેરે ચીજવસ્તુ બનાવવામાં આવી. લગભગ 1500 કિલોગ્રામ પ્લાસ્ટિક સહિત મટીરીયલ્સ એકત્ર કરાયું અને વેસ્ટમાંથી બેસ્ટ ચીજો બનાવવામાં આવી છે. ક્રશર મશીન મૂકી એકત્રિત કરાયેલ પ્લાસ્ટિકની બોટલોમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી છે. 70% વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ અને 30% કોટન કાપડનો ઉપયોગ કરી કોટી બનાવી. આ સાથે બાળકોના રમકડા, બેગ, પેનનું સ્ટેન્ડ વગેરે તૈયાર કરવામાં આવ્યા. 20 બોટલમાંથી એક કોટી તૈયાર કરવામાં આવે છે. આ કોટી પ્લાસ્ટિક મટીરીયલ્સ અને પોલિએસ્ટર મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં જ પ્લાસ્ટિકના ઉપયોગથી વિવિધ બાંકડા અને સફાઈ કામદારો માટે જેકેટ બનાવવામાં આવ્યા હતા. ફ્લાવર શો તેમજ જીએમડીસીમાં યોજાનારા પુસ્તક મેળામાં પણ આ પ્રકારે પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવા ક્રશર મશીન મૂકવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા મશીનો મૂકવામાં આવશે. વિવિધ પ્રકારની 70 જેટલી કોટીઓ, 1000 બેગ અને રમકડાના સાધનો બનાવવામાં આવ્યા છે. પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવવામાં આવેલ આ એક કોટી મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી. જો આ પ્રોજેક્ટને સફળતા મળે તો ભવિષ્યમાં વેસ્ટ પ્લાસ્ટિકની સમસ્યા ઓછી કરી શકાય. જો કે જોવાનું રહે છે કે આ પ્રોજેક્ટ કેટલો સફળ રહે છે. રાજ્યની જનતાને મળી 201 નવી એસટી બસની ભેટ. રાજ્યની જનતાને નવી 201 એસટી બસની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી સહિતનાએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતનાએ બસની મુસાફરી પણ કરી. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં મળી કુલ 2812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે, જે પૈકી ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપર કોચ મળી કુલ 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે. ગુજરાત એસટી નિગમ દ્વારા દરરોજ 8000થી વધુ બસોનું રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે બસ સેવા પૂરી પાડવામાં આવે છે. વડોદરાના વાયલીમાં સસ્તા ઘીની લાલચ લોકોને 5 લાખમાં પડી. વડોદરાના ભાયલીમાં કેટલાક લાલચુ લોકોને સસ્તા ઘીની લાલચ મોંઘી પડી છે. ભાયલીમાં સસ્તું ઘી ખરીદવાની લાલચમાં 2 થી 3 પરિવારને 5 લાખ રૂપિયામાં પડી. સસ્તું ઘી વેચવાના નામે 3 મહિલાઓએ પરિવારને લૂંટ્યો. ભાયલીમાં 3 જેટલી મહિલાઓ સસ્તું ઘી વેચવા આવી હતી. મહિલાઓની વાતમાં લોકો આવી ગયા. સસ્તું ઘી ખરીદવા માટે પડાપડી કરી, જેનો લાભ ઉઠાવી બીજા દિવસે આ જ મહિલાઓ દૂધ વેચવા માટે આવી. ઠગ મહિલાઓએ મહિલાના દાગીના ચોરી લીધા. 5 લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી મહિલાઓ ભાગી ગઈ. દાગીના ચોરી જનાર મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ. છેતરપિંડીનો ભોગ બનનાર પરિવારનો આક્ષેપ છે કે મહિલાઓએ તાંત્રિક વિધિ કરી દાગીના પડાવ્યા, લોકોને અર્ધબેભાન કરી હિપ્નોટાઇઝ કરી ઘરેણા અને રોકડા પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ નોંધાવી છે. સુરતમાં 2800 રૂપિયા મુદ્દે થઈ હતી હત્યા. ઝઘડો શાંત કરવા પડેલા વ્યક્તિની જ હત્યા થઈ ગઈ. સુરતમાં એક યુવાનને ઝઘડો શાંત કરાવવામાં જીવ આપી દેવો પડ્યો. થયું એવું કે સુરતના પાંડેસરામાં 2 યુવકોનો ઝઘડો શાંત કરાવવા જતા એક વ્યક્તિનું મોત થયું. પોલીસે હત્યા કરનારને ઝડપી પાડ્યો. ફઈના દીકરાના બાકી નીકળતા 2800 રૂપિયા મામલે 2 યુવકો વચ્ચે બબાલ થઈ હતી, જે દરમિયાન રૂપિયાના બદલામાં લઈ ગયેલા 2 મોબાઈલ પરત લેવા જતા મામલો બીચક્યો હતો. 2 યુવકો વચ્ચે મારામારી થઈ, જે છોડાવવા જતા યુવકોએ તેના પર પથ્થર વડે હુમલો કર્યો. પથ્થરના ઘા ઝીકી હુમલો કરતા વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી. ટૂંકી સારવાર બાદ તેનું મોત થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં કરોડપતિ થઈને 100 એક્ટિવા ચોરી, પીરાણા પાસે ભેગી કરી. દ્રશ્યોમાં જોવા મળી રહેલો આ ચોર કરોડોની સંપત્તિનો માલિક છે. અમદાવાદમાં 1 કરોડના 2 મકાન છે, પણ તે છેલ્લા 6-7 વર્ષથી દરરોજ સવારે ઉઠીને ચોરી કરવા નીકળી પડતો. એમાં પણ એનો નિયમ કહો કે શોખ એક જ હતો કે માત્ર એક્ટિવાની ચોરી કરવી. ચોરી કરીને તેણે અમદાવાદના પીરાણા નજીક એક જગ્યામાં એક્ટિવાનો ઢગલો કર્યો, જેમાંથી કેટલાક એક્ટિવામાંથી બેટરી સહિતનો કેટલોક સામાન કાઢીને વેચી દીધો અને પોતાના મોજશોખ પૂરા કર્યા. શાહીબાગમાં રહેતા હિતેશ જૈન નામના આરોપીની ધરપકડ કરીને પોલીસે 80 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદનું એક પણ પોલીસ સ્ટેશન એવું નથી કે જ્યાં તેના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ ન થયો હોય. અગાઉ તે પાટણ પોલીસના હાથે જ પકડાયો હતો, પરંતુ સપ્ટેમ્બરમાં છૂટ્યો. ત્યારબાદ માત્ર 3.5 મહિનામાં જ 80 જેટલી એક્ટિવા ચોરી લીધી. જૂનાગઢના મઢડામાં સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ. જૂનાગઢના મઢડામાં 11 થી 13 જાન્યુઆરી દરમિયાન માં સોનલ માતાજીનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે. જૂનાગઢના કેશોદથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા મઢડા ગામે મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સોનલમાના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આગામી 11, 12, 13 જાન્યુઆરીએ માતાજીનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે. સોનલમાનો જન્મ 1924 પોષ સુદ બીજના દિવસે થયો હતો. ચાલુ વર્ષે તેને 100 વર્ષ પૂર્ણ થતા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે, જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 700 વીઘામાં બનાવેલ વિશાળ સમિયાણો, 7000 જેટલા ટેન્ટ, ભવ્ય ભોજનાલય, પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 3 દિવસ ચાલનારા કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. શતાબ્દી મહોત્સવમાં દેશ અને વિદેશથી 18 વર્ણના 20 લાખથી વધુ લોકો ઉમટે તેવી સંભાવના છે. દરેક દિવસે અલગ અલગ સભાઓનું આયોજન કરાયું છે, તેમજ રાત્રિના સમયે દાંડિયા રાસ તેમજ લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરાયું છે. 11 જાન્યુઆરીએ સવારે અને બપોર બાદ એમ 2 સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકારો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સભાઓ યોજવામાં આવશે. તેમજ રાતના સમયે કલાકારો દ્વારા ભજન, ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. 12 જાન્યુઆરીએ પણ દિવસના સમયે રાજકીય, સામાજિક અને ધાર્મિક સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનો દ્વારા 2 સભાઓનું આયોજન કરવામાં આવશે. અને 13 જાન્યુઆરીએ સોનલ બીજના દિવસે સવારની સભામાં રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ અને ગુજરાતના ગવર્નર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ રહેશે. ત્યારબાદ બપોરની સભામાં સંતો, મહંતો અને ચારણ સમાજના માતાજીની ધર્મસભા યોજાશે. રાતના સમયે સોનલ બીજના પાવન પ્રસંગે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો, જેમાં દેશ વિદેશના નામાંકિત કલાકારો ભજનની સરવાણી પીરસશે. દીવના બીચ પર બીચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો. મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા. આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત દીવ ખાતે બીચમાં રમી શકાય તેવી વિવિધ રમતોત્સવનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં શરૂ થયો છે. ભારતમાંથી આવેલા ખેલાડીઓ બીચ પર વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે, પોતાનું કૌતુક દેખાડતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે ખાસ આવેલા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ફિટ ઇન્ડિયા અંતર્ગત તમામ યુવાનોને નશાને ના કહેવાની અપીલ કરીને દીવમાં આયોજિત પ્રથમ રમતોત્સવને ખુલ્લો મૂક્યો. દીવ ખાતે બીચ વોલીબોલ, રસ્સા ખેંચની સાથે દરિયા કિનારા પર રમી શકાય તેવી રમતોનું આયોજન કર્યું. 8 ગેમ્સમાં દેશના 20 રાજ્ય પ્રતિભા ધરાવતા 1200થી વધુ રમતવીરો અલગ અલગ પ્રકારની રમતમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે. રાત્રિના સમયે ખેલાડીઓને આકર્ષવા હોલિવૂડ ફિલ્મના નામાંકિત કલાકારો અને ગાયક કલાકારોનો રંગારંગ ભવ્ય કાર્યક્રમ યોજાશે અને લોકોને આકર્ષણ ઊભું કરાશે. 11 જાન્યુઆરી સુધી ચાલનાર કાર્યક્રમમાં વોલીબોલ, પેન્ચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલખમ, બીચ કબડ્ડી, ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વોર જેવી રમતો રમાશે. અયોધ્યામાં યોજાનાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરને આમંત્રણ આપવામાં આવ્યું. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરને આમંત્રણ આપવામાં આવ્યું. વડતાલ સ્વામિનારાયણ મંદિરના 3 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડોક્ટર સંત સ્વામી અને સત્સંગ મહાસભાના નૌતમ સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું. વડતાલ મંદિરના આ 3 સંતો આગામી 20 તારીખે અયોધ્યા જશે. ઉપરાંત સંતરામ મંદિરના ગાદીપતિ ડાકોર દંડી સ્વામી આશ્રમના વિજયદાસજી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સતત 20 દિવસ સુધી વડતાલ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. રોજના 1 લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા વડતાલ મંદિર દ્વારા કરવામાં આવી છે. આમ અંદાજિત 25 લાખથી વધુ લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરાશે.